નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો VM24 ન્યૂઝ ગુજરાત ન્યૂઝ ચેનલ. જોતા રહો ગુજરાતના દરેક જિલ્લાના ન્યૂઝ VM24 ન્યૂઝ ગુજરાતમાં. સુરતમાં CR પાટીલ સાહેબનું ભવ્ય સ્વાગત સાથે રોડ શો યોજાયો. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ સુરતમાં CR પાટીલ સાહેબનું ભવ્ય સ્વાગત બાદ એરપોર્ટથી CR પાટીલ સાહેબના ઘર સુધી ભવ્ય રોડ શો યોજાયો. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કોર્પોરેટરો, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે CR પાટીલ સાહેબનું સુરતના આંગણે ભવ્ય સ્વાગત સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. CR પાટીલ સાહેબના ઘરે પહોંચ્યા ત્યારે ફેમિલી દ્વારા આરતી ઉતારી અને પાટીલ સાહેબે વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. કેબિનેટ મંત્રી બન્યા બાદ સુરતમાં ભવ્ય સ્વાગત અને રોડ શો કરવા બદલ CR પાટીલ સાહેબ દ્વારા સુરતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર અર્પિતા પટેલ, VM24 ગુજરાત ન્યૂઝ, સુરત. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળની NDA સરકારમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને સુરત નવસારીના સાંસદ આદરણીય CR પાટીલ સાહેબને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. કેબિનેટમાં સ્થાન મળવાના કારણે સુરત, નવસારી, સમગ્ર દક્ષિણ ગુજરાતના કાર્યકરોમાં ખૂબ ખુશીનો માહોલ છે, ઉત્સાહનો માહોલ છે. અને સાથે સાથે આદરણીય પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ પણ છે, તો એમના કારણે સમગ્ર ગુજરાતના કાર્યકરોમાં પણ ખૂબ ખુશીનો માહોલ છે અને ઉત્સાહનું વાતાવરણ છે. સુરતમાં સૌ કાર્યકરો આજે સાહેબ આવી રહ્યા છે ત્યારે એમને આવકારવા માટે અત્યારે એરપોર્ટ પર એકત્રિત થઈ રહ્યા છે ને અંદાજે 3000 જેટલી 4 ગાડીઓની રેલી અહીંથી એમને સાથે નીકળશે અને એમના નિવાસ સ્થાન સુધી નમસ્કાર મિત્રો, આજનો દિવસ સુરત માટે અનેરો છે, કારણ કે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી વારની સરકારમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. ત્યારે આખા સુરતમાં બહુ અનેરો આનંદ છે, લોકોનો ઉત્સાહ પણ છે અત્યારે અહીંયા જોવા મળે છે. અને આજે જે સ્વાગત રાખવામાં આવ્યું છે તો લોકો ટોળાને ગાડીઓ લઈ અને સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે. આદરણીય CR પાટીલ સાહેબ મંત્રી બન્યા હોય અને દક્ષિણ ગુજરાતને કેબિનેટ મિનિસ્ટર તરીકેનું આટલું મોટું જવાબદારી મળી હોય ત્યારે સુરતના સુરતીઓ ખૂબ ખુશ થાય, હિલોડે ચડે, એમના મનમાં ઉત્સાહ હોય એ ખૂબ વાજબી છે. અને આજે સમગ્ર સુરતમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય, શુભેચ્છક હોય અને સુરતના નાગરિકો આજે CR પાટીલ સાહેબને વધાવવા, એમનું સ્વાગત કરવા એરપોર્ટ ખાતે આવી ગયા. સુરત અને નવસારીની જનતાને કેવો આભાર માનશો? તો આદરણીય CR પાટીલ સાહેબ આભાર માનશે, પરંતુ સુરત અને નવસારીની જનતા ખૂબ